હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ. આદિન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ. એકવાર ભગવાન રામનું નામ જરા કોમેન્ટની અંદર લખી દેજો તો તમારું જે આ તમારી વાર્ષિક પરીક્ષા છે, ધોરણ 11ના વિદ્યાર્થીઓની જે વાર્ષિક પરીક્ષા છે એ તમારી એકદમ સુપર ડુપર હિટ જવાની છે. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 આર્ટ્સ અને આપણી વાર્ષિક પરીક્ષા હવે શરૂ થવાની છે. તો વાર્ષિક પરીક્ષાની અંદર આપણે હિન્દી વિષયનું એક મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ. ચાલો શરૂઆત કરીએ છીએ. આ વિડીયોની અંત સુધી બન્યા રહેશો. આપણે સરસ મજાનું પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ. ચાલો આગળ વધીશું. શરૂઆત કરીએ છીએ આપણે પેપર સોલ્યુશનની. સૌથી પહેલા આપણે વિભાગ એ ઉપર આગળ વધીશું. વિભાગ એ ની અંદર સૌપ્રથમ તમને 8 ગુણની અંદર વિકલ્પો પૂછાય છે અને સાચો વિકલ્પ તમારે પસંદ કરી અને જવાબ લખવાનો છે. ચાલો શરૂઆત કરી દઉં છું મારા વાલાઓ. મારે કહેવું ન પડે, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જેટલા પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન એક એક કરીને તૈયાર કરી લેવાના છે. તમારા પેપરની અંદર બેઠે બેઠા પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી કોમેન્ટ કરવા આવજો પાછા કે હા બેન તમારી વાત સાચી હતી, તમે જે કીધું તો એ પ્રશ્નો બેઠે બેઠા પૂછાયા છે. ચાલો પ્રશ્ન નંબર આપણો 1 છે, इनमें से किन लोगों का ज्ञान व्यर्थ है. प्रश्न नंबर 1 માં કીધું છે કે इनमें से किन लोगों का ज्ञान व्यर्थ है. तो આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ए, जो आत्मज्ञान को छोड़कर पत्थर की पूजा करते हैं. જે એવા વ્યક્તિઓ છે જે આત્મજ્ઞાનને છોડી અને પથ્થરની પૂજા કરે છે એમના માટે કીધું છે કે જ્ઞાન કેવું છે, વ્યર્થ છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 2 છે, सत्य और न्याय के लिए क्या करना चाहिए. सत्य और न्याय के लिए क्या करना चाहिए. तो सत्य और न्याय के लिए संघर्ष करना चाहिए. सत्य અને ન્યાય માટે શું કરવાનું, સંઘર્ષ કરવાનો. चलो પછી આગળ વધુ. પ્રશ્ન નંબર 3, रहीम जीवा की तुलना किससे करता है. रहीम जीवा की तुलना किससे करता है. तो पागल से करता है. મોસ્ટ આઈપી ક્વેશ્ચન જો મારા વાલાઓ. એમસીક્યુ તો તમારે એક પણ મૂકવાના નથી. આમાંથી ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા એમસીક્યુ તમારા પેપરની અંદર પૂછાઈ શકે છે. તો પછી તમે મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો. ઓકે चलो પછી પ્રશ્ન 4 છે, हमें दूसरों के लिए क्या अर्पण करना चाहिए. तो हमें दूसरों के लिए तन मन अर्पण करना चाहिए. क्या, तन मन. हमें दूसरों के लिए क्या अर्पण करना होगा. तो तन मन. चलो प्रश्न 5 છે, बाज लोग फावड़ा कैसे चलाते हैं. बाज लोग फावड़ा कैसे चलाते हैं. तो जवाब આવશે झुंड में. कैसे चलाते हैं, झुंड में चलाते हैं. प्रश्न नंबर 6, कवि ने दुनिया को रोशनी देने के लिए क्या जला दिया. तो कवि ने दुनिया को रोशनी देने के लिए घर जला दिया. क्या जलाया था, घर जला दिया था. દુનિયાને રોશની એટલે અજવાળું પ્રકાશ આપવા માટે ઘર એમને સળગાવી દીધું હતું. ચાલો પછી પ્રશ્ન નંબર 7 છે, जीत की खुशी किसके साथ मनानी चाहिए. तो जीत की खुशी स्वयं के साथ मनानी चाहिए. મારા વાલા, આપણે જીતી જઈએ ને તો ખુશી જાતે જ મનાવી લેવાની. કેમ, કારણ કે દુનિયા તો આમે આપણી જીત હોય ને તો દુનિયા તો આમે રાજી નથી થતી. કારણ કે આજુબાજુ બધા બળવાવાળા જ હોય છે, એમને થોડી આપણી જીતની ખુશી હોય. એટલે આપણે કોઈ વસ્તુમાં કોઈ બી જગ્યાએ જીતી જઈએ ને તો સ્વયં કે સાથ પોતાની સાથે ખુશી મનાવી લેવાની આપણા જીતની. दुनिया तो वैसे भी रुलाती है मेरे दोस्त, है ना. हाँ तो ऐसे जवाब આવશે स्वयं के साथ. चलो પછી प्रश्न नंबर 8 છે, हर इंसान को क्या मिलने से दुनिया मुक्त हो जाएगा. हर इंसान को क्या मिलने से दुनिया मुक्त हो जाएगा. तो जवाब આવશે समानता. हर इंसान को समानता मिलनी चाहिए. जो समानता मिले तो दुनिया मुक्त हो जाए. पर ऐसा होता नहीं ना हर बात में कि सबको समानता मिले. चलो ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન તમને જોડકા પૂછ્યા છે, જોડ બનાવી. તો પ્રશ્ન નંબર 9 છે. 9 માં કીધું છે ગઝલ. શું કીધું છે, ગઝલ. તો ગઝલની અંદર આવશે વિજય તિવારી. જે ગઝલ છે ઈ કોને લખ્યું છે, વિજય તિવારી. જવાબ આવશે ગઝલ વિજય તિવારી. ગઝલ કોની, વિજય તિવારીની. એવું યાદ રાખવાનું. ચલો 10 માં કીધું છે ડંકા. તો ડંકામાં જવાબ આવશે સુબ્રમણ ભારતી. ડંકા, ભારતીકા ડંકા, એવું યાદ રાખવાનું. ગઝલ કોની, વિજય તિવારીની. ડંકા, ભારતીકા ડંકા. સુબ્રમ ભારતી જવાબ આવશે. ચાલો પછી આગળ વધીએ તો ટૂંકા પ્રશ્નો તમને પૂછ્યા છે, એક વાક્યમાં તમારે ઉત્તર દેવાનો છે. તો પ્રશ્ન નંબર આપણો 11 છે, बीमार पड़ने पर आज भी क्या काम आता है. तो
तो बीमार पड़ने पर आज भी दीदी के घरेलू नुस्खे काम आते हैं। જ્યારે બીમાર થઈ જાવ ત્યારે શું કામમાં આવે છે, એટલે કે ઘરેલું ઉપચાર, આપણે ઘરે નહીં ઉપચાર કરતા કંઈ પણ આપણે બીમાર થઈ જઈએ તો बीमार पड़ने पर आज भी क्या काम आता है, तो दीदी के घरेलू नुस्खे काम आते हैं। चलो प्रश्न नंबर 12 છે परशुराम का व्यक्तित्व कैसा है। परशुराम का व्यक्तित्व कैसा है, तो परशुराम का व्यक्तित्व अत्यंत डरावना है। कैसा है, अत्यंत डरावना है। परशुराम का व्यक्तित्व कैसा है, अत्यंत डरावना है। ચાલો ત્યાંથી આગળ વધવું છે। પ્રશ્ન નંબર 13 છે कमल छीन जाने पर कवि क्या करेगा। कमल छीन कलम है, हाँ, कलम छीन जाने पर कवि क्या करेगा, तो अपना सर्वस्व, ये आपेलू है, जो अपना सर्वस्व न्योछावर करके भागों में चेतना जगाएगा। अपना सर्वस्व न्योछावर करके लोगों में चेतना जगाएगा, जवाब आवशे। ચાલો પછી આગળ વધુ। પ્રશ્ન નંબર 14 છે જો આ જેટલા પણ પ્રશ્નો આપેલા છે ને તૈયાર કરી લેવાનું છે। આમાંથી કોઈ પણ પ્રશ્ન રિપીટ થઈ શકે છે એટલે ખાસ કહું છું તૈયાર કરી લેજો। चलो स्त्रियों की राह किसने रोक ली है। स्त्रियों की राह किसने रोक ली है, तो स्त्रियों को भगवान ने बुद्धिमान बनाया है। लखेलू है स्त्रियों को भगवान ने बुद्धिमान बनाया है पर किसी मूर्ख व्यक्ति ने उनके विकास की राह रोक ली है। मस्त जवाब है। अहिया लखेलू है कि स्त्रियों की राह किसने रोक ली है, तो स्त्रियों को भगवान ने बुद्धिमान बनाया है पर किसी मूर्ख व्यक्ति ने उनके विकास की राह रोक ली है। हाँ, अहिया जुओ तमे आ 14 सुधीना जेटला पण प्रश्नो छे मोस्ट एमपी गमे ते प्रश्न रिपीट थई शके छे। मारे तमने कहेवुं न पड़े, मारा वाला मारा कलेजा तैयार करी लेजो। ओके, अने खास तमने जणावी दઉં છું કે પાટણ જિલ્લાના પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ પેપર સોલ્યુશનના વિડીયો છે એ આપણે લાઈવમાં સોલ્યુશન કરાવીશું। તમે મને કોમેન્ટની અંદર જણાવજો કે તમારે લાઈવ સેશનમાં પેપર સોલ્યુશનની જરૂર હોય તો આપણે લાઈવ સેશનમાં પેપરનું સોલ્યુશન કરાવીશું। ઓકે, ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ધોરણ તમારું 11 આર્ટ્સ અને 11 કોમર્સના જેટલા પણ પેપર છે દરેક પેપરના આઈએમપી પેપર અને આઈએમપી ક્વેશ્ચન તમને આપણી ચેનલમાંથી મળી જશે। ચાલો આગળ વાત કરવી છે તો પ્રશ્નનો ઉત્તર તમારે 2-3 વાક્ય में लिखिए। तो प्रश्न 15, 16 અને 17 આપેલો છે। પ્રશ્ન જરા જોઈ લેજો અને પછી નીચે તમને કહ્યું છે કે પ્રશ્નોના તમારે સવિસ્તાર ઉત્તર લીખીએ। પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપવાના છે। એમાં 18, 19 અને 20 3 પ્રશ્નો આપેલા છે। તો આ પ્રશ્નો જરા જોઈ અને ચેક કરી લેજો। ચાલો ત્યાંથી આગળ વધવું છે। ચલો હવે જે મારા વાલા વિદ્યાર્થીઓ હાલ ધોરણ 11 આર્ટ્સમાં ભણી રહ્યા છે અને જેવી તમારી વાર્ષિક પરીક્ષા પૂરી થાય અને વાર્ષિક પરીક્ષા પૂરી થાય પછી તમને ટેન્શન આવશે કે હવે મારું ધોરણ 12 આર્ટ્સ છે, હું આર્ટ્સમાં ફેલ તો નહીં થાઉં ને। અમુક વિદ્યાર્થીઓ હોશિયાર હોય એમને ફેલ થવાનો કોઈ ડર ન હોય, એમને ટકાવારી લાવવાનો ચિંતા હોય, ટેન્શન હોય કે હવે હું એવું શું કરું જેથી હું ધોરણ 12 ની અંદર 90% લાવી શકું અથવા દરેક વિષયની અંદર 95+ હું ક્રોસ કરી શકું છું। તો એવા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જેમને 0 થી ટોપર બનવું છે તો એવા વિદ્યાર્થીઓ માટે હવે આર્યન ક્લાસીસ લઈને આવી ગયું છે એક સરસ મજાનો કોર્સ। તો ધોરણ 12 આર્ટ્સની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમના માટે ખાસ જણાવી દઉં કે આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે। આપણા એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સની કોર્સની એક બેચ ચાલુ છે, જે બેચનું નામ આપણે આપેલું છે રામબાણ બેચ 2027। આ બેચની અંદર તમને શું મળે છે એની જો થોડી ચર્ચા કરી દઉં તો જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સમાં છે ખાસ તમને જણાવી દઉં કે તમે લોકો હવે જેવું 11મું ધોરણ પૂરું થાય એટલે 12મા ધોરણની તૈયારી તમે ચાલુ કરી દેશો। ક્યાંક તમે ઓફલાઈન ટ્યુશન જશો, ક્યાં તમે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ કરશો। તો તમારે જો ઓનલાઈન ટ્યુશન ક્લાસીસની જરૂર છે તો તમારા માટે ઘરે બેઠા તમારા મોબાઈલની અંદર જ તમે ધોરણ 12 આર્ટ્સનો 8 વિષયનો કોર્સ તમે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં જોઈન થઈ અને ભણી શકો છો। એના માટે શું કરવાનું છે, કાંઈ વધારે નથી કરવાનું। કોર્સની થોડી વાત કરી દઉં કે આપણો આર્યન ક્લાસીસનું એપ્લિકેશન છે। આપણા એપ્લિકેશનમાં ધોરણ 12 આર્ટ્સનો કોર્સ છે। આ કોર્સની અંદર તમને 8 વિષયો મળે છે। આ 8 વિષયોની ફી માત્ર ને માત્ર 3,999 રૂપિયા છે। આ કોર્સ તમે પરચેઝ કરો છો, ખરીદો છો તો એની વેલિડિટી તમને 1 વર્ષની મળવાની છે। હવે તમે એવું કહેશો કે બેન 8 વિષય કયા કયા છે, તો 8 વિષયની અંદર તત્વજ્ઞાન છે,
ભૂગોળ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને સંસ્કૃત. આ 8 વિષયનો કોર્સ તમને 3,999 માત્ર ને માત્ર હાલ ઓફર પ્રાઇસ ચાલુ છે. ઓફર પ્રાઇસ 3,999 રૂપિયામાં તમને 8 વિષય મળી જવાના છે. તો રાહ કોની જુઓ છો? ફટાફટ તમારું ધોરણ 11 પૂરું થાય તરત જ તમે આ કોર્સની અંદર જોઈન થઈ અને હાલથી તમે ધોરણ 12 આર્ટ્સની તૈયારી ચાલુ કરી શકો છો. વધારે કાંઈ ના કરો તો એક વિષયની તૈયારી ચાલુ કરી દો, તો જેવું તમારું ધોરણ 12ની શરૂઆત થાય એટલે તમને ટેન્શન ના આવે, કારણ કે એક વિષયની તૈયારી તમારી આમાંથી સ્ટાર્ટ થઈ જશે. હવે જે વિદ્યાર્થીઓ એવા છે કે બેન અમારે તો 8 વિષયની જરૂર નથી, મારે તો કોઈ એક વિષય જોઈએ છે, મારે કોઈ 2 વિષય જોઈએ છે, મારે કોઈ 3 વિષય જોઈએ છે, તો તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આપણો કોર્સ એ રીતે ડિઝાઇન કરેલો છે કે તમારે એક સાથે 8 વિષય ખરીદવા છે તો પણ તમે ખરીદી શકો છો. ચલો માની લો કે તમારે 8 વિષયની જરૂર નથી, કોઈને એક વિષય ખરીદવો છે તો અહીંયા સબ્જેક્ટ વાઇઝ પણ અવેલેબલ છે આપણે એપ્લિકેશનમાં. તમે એકલું તત્વજ્ઞાન, એકલું ભૂગોળ, એકલું મનોવિજ્ઞાન, એકલું સમાજશાસ્ત્ર, એકલું ગુજરાતી, એકલું ઇંગ્લિશ, એકલું હિન્દી ને એકલું સંસ્કૃત પણ તમે ખરીદીને ભણી શકો છો. જે કોમર્સના વિદ્યાર્થીઓ છે જેમને આર્ટ્સના વિષય ન આવતા હોય એમને ગુજરાતી અને ઇંગ્લિશ આવે છે, તો ભાઈ તમે ઇંગ્લિશ અને ગુજરાતી અલગ અલગ વિષય 2 ખરીદીને ભણી શકો છો. કારણ કે કોમર્સના વિદ્યાર્થીઓને ગુજરાતી અને ઇંગ્લિશ તો આવે જ છે, અને આર્ટ્સના વિદ્યાર્થીઓ છે તમારા માટે તો 8 વિષયનો કોર્સ ભેગો પણ છે અને અલગ પણ છે. તમારી ચોઈસ પ્રમાણે, તમારી જરૂરિયાત પ્રમાણે તમે આપણા એપ્લિકેશનમાંથી કોર્સ ખરીદીને ભણી શકો છો. અહીંયા તમને મારો નંબર આપેલો છે, આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને આ કોર્સને લગતી વધારે ડિટેલમાં માહિતી તમે મેળવી શકો છો. આ કોર્સની અંદર 8 વિષય હું જાતે ખુદ ભણાવું છું. હું કેવું ભણાવું છું એના માટેના ડેમો વિડીયો આપણી આર્યન ક્લાસીસ ચેનલની અંદર અવેલેબલ છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. હવે વધારે વાત નથી કરવી, સંપૂર્ણ માહિતી મેં તમને કોર્સની આપી દીધી છે. તમારે એકલું હિન્દી વિષય ખરીદીને ભણવું છે તો 699 રૂપિયા પ્રાઇસ છે માત્ર ને માત્ર હિન્દી વિષયની. 1 વર્ષની વેલિડિટી આવે છે. એવી રીતે 8 વિષયમાં તમે એક વિષય ખરીદીને ભણી શકો છો. ચાલો હવે વધારે વાત નથી કરવી, કંઈ પણ તમને એવી ક્વેરી લાગે છે તો નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ચાલો ટોપિકમાં આપણે આગળ વધીએ છીએ. ચાલો આપણે આપણો વિભાગ એ પૂરો કરી દીધો છે અને આવી ગયા છે આપણે વિભાગ બી માં. વિભાગ બી ની અંદર પણ પહેલા 8 MCQ પૂછાય છે. ચાલો એમાં પ્રશ્ન નંબર આપણો 21 છે. चलो, अपने बिस्तर पर बैठे बापू अपने खाली जगह को घुमा रहे हैं. अपने बिस्तर पर बैठे बापू अपने खाली जगह को घुमा रहे हैं. क्या घुमा रहे हैं? तो जवाब આવશે यर्वदा चक्र. क्या घुमा रहे हैं? यर्वदा चक्र घुमा रहे हैं. કારણ કે હવે તમે અહીંયા જોઈ લો ઓપ્શનમાં કોઈ જગ્યાએ જો અહીંયા यर्वदा चक्र ઓપ્શનમાં છે જ નહીં, તો આવું ઘણીવાર બની શકે છે. એટલે અલગથી મેં અહીંયા જવાબ લખી દીધો છે, यर्वदा चक्र ઓપ્શનમાં આપેલો નથી. चलो 22मो प्रश्न है, हृदय की चोट किससे ठीक होती है? हृदय की चोट किससे ठीक होती है? तो जवाब आपको आवશે हृदय की चोट विस्मृति से ठीक होती है. हृदय की चोट किससे ठीक होती है? विस्मृति से ठीक होती है. चलो प्रश्न नंबर 23 है, अजंता की गुफा के समीप कौन सी नदी है? अजंता की गुफा के समीप कौन सी नदी है? तो जवाब આવશે બહાદુર. कई नदी? बहादुर नदी आवશે. चलो प्रश्न नंबर 24 है, वृक्षों के भीगे पत्ते बिजली के प्रकाश में खाली जगह रहे थे. क्या रहे थे? चमचमा रहे थे. वृक्षों के भीगे पत्ते बिजली के प्रकाश में खाली जगह रहे थे, चमचमा रहे थे. चलो 25मो प्रश्न है, कल्पना शक्ति को खाली जगह के नाम से पुकारते हैं. कल्पना शक्ति को खाली जगह के नाम से पुकारते हैं. तो किस नाम से? प्रतिभा के नाम से पुकारते हैं मेरे वालाओं. कल्पना शक्ति को खाली जगह के नाम से पुकारते हैं, प्रतिभा के नाम से पुकारते हैं. चलो 26वां, मुन्नी तोते से खाली जगह गिराने को कहती है. मुन्नी तोते से क्या गिराने को कहती है? आम गिराने को कहती है. मारा वाला सीजन આવી ગઈ છે કેરીની, મજા આવે. આમ કેરી જોઈએ ને એટલે મોઢામાંથી પાણી આવી જાય હે ને, અને સીઝન આવી ગઈ છે, તમે તમારે મોજથી ખાજો હો. चलो પછી 27માં, गांव में कुल कितनी पंचायतें थी?
तो गांव में कुल 8 पंचायतें थी। कितनी? 8 पंचायतें थी। चलो પછી 28वां, लेखक ने बाजरा को क्या समझा था? लेखक ने बाजरा को क्या समझा था? तो लेखक ने बाजरा को आदमी समझा था। क्या समझा था? आदमी समझा था। चलो પછી તમને કીધું છે જોડ બનાય તો બનાવી દઈએ, ક્યાં ના છે? 29માં છે દુઃખ, દુઃખ તો દુઃખનું જવાબ આવશે યશપાલ। અને 30માં આપેલું છે પહેલી ચૂક, તો પહેલી ચૂકમાં લખવાનું છે શ્રીલાલ શુક્લ। ચૂક, ચૂક કોની? શુક્લની। ચૂક શુક્લ, દુઃખ કોનું? યશપાલનું। એવું યાદ રાખવાનું, દુઃખી કોણ છે? યશપાલ છે, અને પહેલી ચૂક કોની? તો શ્રીલાલ શુક્લની। ચાલો ત્યાંથી આગળ વધું તો તમારે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાનો છે। एक वाक्य में उत्तर लिखिए। प्रश्न नंबर 31 છે रेखा गणित के प्रवर्तक कौन है? रेखा गणित के प्रवर्तक कौन है? तो जवाब આવશે यूक्लिड। कौन है? यूक्लिड है। चलो પછી 32મો પ્રશ્ન છે रात के अंधेरे में कुछ लोगों के हाथ में क्या था? तो रात के अंधेरे में कुछ लोगों के हाथ में मशाल थी। क्या था? मशाल। रात के आमे रातનું અંધારું હોય ને એટલે મશાલ લઈને નીકળવું પડે, પહેલા લાઈટ નહોતી એટલી બધી, તો એમ કોઈ જગ્યાએ અંધારું હોય તો। चलो 33માં કીધું છે लेखक को बीज और खाद खरीदने कहाँ जाना पड़ा? लेखक को बीज और खाद खरीदने कहाँ जाना पड़ा? तो शहर जाना पड़ा। कहाँ? शहर। આપણે શહેર બોલી ગુજરાતીમાં, તો હિન્દીમાં શहर કહેવાય। ચાલો પછી 34મો પ્રશ્ન છે नींद में लेखक के मुंह पर क्या गिरा? तो नींद में लेखक के मुंह पे क्या गिरा? तो मैना पक्षी का एक बदसूरत चूजा गिरा था। मैना पक्षी का एक बदसूरत चूजा गिरा था। हालो પછી આગળ વધવું છે તો અહીંયા તમને પ્રશ્નો કે 2-3 વાક્ય में उत्तर लिखिए। તો આ 3 પ્રશ્નો જોઈને ચેક કરી લેજો અને સવિસ્તાર ઉત્તરમાં 3 પ્રશ્નો આપેલા છે। આટલા પ્રશ્નો એકવાર જોઈ અને તૈયાર કરી લેજો। કોઈ બી પ્રશ્ન બેઠો બેઠો પૂછાઈ શકે છે। ઓકે, પછી મને ન કહેતા કે એકચ્યુઅલી બેન તમે કીધું નતું, એકચ્યુઅલી પૂછાઈ જશે। ચલો વિભાગ સી માં આગળ વધવું છે। વિભાગ સી, તો વિભાગ સી ની અંદર તમને પહેલા કીધું છે કે સમાનાર્થી શબ્દ લીખીએ। 41માં કીધું છે સાજિશ, તો સાજિશનો મતલબ થાય ષડયંત્ર। શું થશે? ષડયંત્ર। નહીં તમે કોઈના વિરુદ્ધમાં ષડયંત્ર કરતા અને પછી આપણે કહીએ ખાડો ખોદે તે પડે, એમ કોઈના વિરુદ્ધમાં ખોટું કામ કરાય નહીં ને કે આપણે જ ફસાઈ જઈએ એમ। ચાલો પછી તમને કીધું છે વિલોમ શબ્દ લખીએ। વિલોમ એટલે વિરોધાર્થી શબ્દ। તો 42માં કીધું છે ઉન્નતિ। ઉન્નતિનું વિરોધી થાય અવનતિ। ઉન્નતિ, અવનતિ। ચાલો પછી ઉપસર્ગ અલગ કીजिए। हार्दिक, तो हार्दिक નો ઉપસર્ગ અલગ કીजिए, તો જવાબ આવશે હા। चलो પછી પ્રત્યય અલગ કીजिए। तो વૈજ્ઞાનિક, તો ઈક પ્રત્યય અલગ કરવાનું છે। વૈજ્ઞાનિક, નીક, નીકનું ઈક। ચાલો પછી આગળ વધું છું। प्रश्न नंबर આપણો 45માં કીધું છે અશુદ્ધ વાક્ય को शुद्ध करके पुनः लिखिए। વાક્યને તમારે શુદ્ધ કરી અને ફરીથી લખવાનું છે। તો અહીંયા શું કીધું છે મોહન की कमीज सोहन से अच्छी है। तो मोहन की कमीज सोहन से अच्छी है એવું ન આવે ભાઈ। मोहन की खमीज सोहन की खमीज से अच्छी है। અહીંયા સીધું સોહન આપી દીધું છે પણ સોહન પછી આવશે સોહન की खमीज છે, खमीज से अच्छी है એટલે અહીંયા બે શબ્દો તમારે મૂકવાના છે। અહીંયા મેં મૂકેલા છે सोहन की खमीज से अच्छी है। रेडी? चलो પછી मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। तो 46वां मुहावरो आंख मिचोली खेलना। तो छिप छिप कर कोई काम करना या छुपा छुपी खेलना। आंख मिचोली खेलना એટલે એનો मुहावराનો अर्थ થશે छिपकर कोई काम करना या छुपा छुपी खेलना। चलो પછી 47वां मन का हल्का होना। तो दिल हल्का हो जाना। दिल हल्का हो जाना એટલું લખવાનું છે અને વાક્યમાં પ્રયોગ તમે કરી લેજો। ચાલો પછી આગળ વધું। कहावत का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। कहावत का अर्थ ने 48માં કીધું છે સાવન સુકે ન ભાદો ભરે। તમને કહાવત પૂછી છે સાવન સુકે ન ભાદો ભરે, તો લખવાનું છે अच्छे बुरे समय में एक सा अपरिवर्तित रहना। अच्छे बुरे समय में एक सा अपरिवर्तित रहना। સારો સમય હોય કે ખોટો સમય હોય પણ
એક થઈને રહેવાનું એવું કહેવા માંગે છે. ચલો પછી આગળ વધવું છે તો પ્રશ્નો કે उत्तर दीजिए, प्रश्नों जवाब આપવાનો છે. 49 કીધું છે हिंदी किन किन राज्यों की मुख्य राजभाषा है, हिंदी किन किन राज्यों की मुख्य राजभाषा है. લખવાનું છે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને યુપી, બિહાર, એમપી અને છત્તીસગઢ. આટલા બધા રાજ્યો છે જેની રાજભાષા હિન્દી છે. તો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, યુપી, બિહાર, એમપી, છત્તીસગઢ. તો આ યુપી ને એમપી ને તો યાદ રહી જાય, રાજસ્થાન યાદ રહી જાય, હિમાચલ પ્રદેશ યાદ રહી જાય, એવું છે ઉત્તરાખંડ. થોડું લખી લેજો ભાઈ, આવો પ્રશ્ન ફરીથી રિપીટ પૂછાઈ શકે છે હો. હા, પછી કહેતા નહીં કે એકચ્યુઅલી બેન તમે કીધું નહોતું, તૈયાર કરી લેજો. चलो પછી 50 કીધું છે निमंत्रण पत्र के प्रकार बताइए. निमंत्रण पत्र के प्रकार है 3. કેટલા પ્રકાર છે ભાઈ? 3 પ્રકાર છે. નિમંત્રણ પત્રના 3 પ્રકાર છે. કયા કયા છે? તો 1 નંબરમાં કીધું છે વ્યક્તિગત, બીજા નંબરમાં પારિવારિક, ત્રીજા નંબરમાં સાર્વજનિક અને સામાજિક. સાર્વજનિક અને સામાજિક બંને એના પ્રકાર છે. 3 પ્રકાર છે નિમંત્રણ પત્ર કે. એક તો તમે વ્યક્તિગત કોઈને નિમંત્રણ આપી શકો, પારિવારિક એટલે સકુટુંબ, અને સાર્વજનિક એટલે બધાને સામાજિક રીતે નિમંત્રણ આપણે આપી શકીએ છીએ. રેડી? ચાલો પછી આગળ વધવું છે. તો અહીંયા આપણો વિભાગ ડી આવી જાય છે. વિભાગ ડી ની અંદર તમને પહેલા જ કીધું છે કે સસંદર્ભ વ્યાખ્યા લીખી. અહીંયા તમને 51મો પ્રશ્ન આપેલો છે, એનું તમારે સસંદર્ભ લખવાનું છે. ત્યાંથી આગળ વધું તો તમને અહીંયા એક સરસ મજાનો ફકરો આપેલો છે, જુઓ તમે. અને આ ગદ્યાંશ કોપટ કર પૂછે ગયે પ્રશ્નો કે ઉત્તર લીખીએ, એટલે તમારે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં 52મા નંબરનો પહેલો પ્રશ્ન છે કે વિદ્યાर्थी के लिए उसका आदर्श कौन होता है. तो અહીંયા જવાબ આપેલો છે કે વિદ્યાર્થી કે लिए शिक्षक ही उसका आदर्श होता है. પ્રશ્ન ફકરાની અંદર જવાબ આપેલા છે. विद्यार्थी के लिए उनका आदर्श कौन होता है, तो विद्यार्थी के लिए शिक्षक ही उसका आदर्श होता है. चलो પછી 53 शिक्षक विद्यार्थी की ओर व्यक्तिगत रूप से क्यों ध्यान नहीं दे पाता. शिक्षक विद्यार्थी की ओर व्यक्तिगत रूप से क्यों ध्यान नहीं दे पाता है. तो ये आपेलू है जवाब के भीड़ भरी कक्षाओं में शिक्षक के लिए ये संभव नहीं हो पाता कि वह अपने प्रत्येक विद्यार्थी की ओर उसकी समस्या को વ્યક્તિગત રૂપ से જાણ શકે. હવે ભાઈ હું એવું કહું 70-80 છોકરાઓનો ક્લાસ હોય તો દરેક શિક્ષક ક્યાંથી એક એક વિદ્યાર્થીને પર્સનલી ધ્યાન આપી શકે. એટલા માટે શિક્ષકો સ્કૂલમાં સંખ્યા આટલી બધી હોવાના કારણે એક એક વિદ્યાર્થી ઉપર ધ્યાન આપી શકતા નથી. જવાબ આપેલો છે. ચલો 54માં કીધું છે વર્તમાન शिक्षा की कक्षा क्षति है. वर्तमान शिक्षा की क्या क्षति है. तो वर्तमान शिक्षा नौकरशाही बाबू तैयार करती है. આ એની ક્ષતિ છે, અહીંયા આપેલું છે. चलो પછી 55માં કીધું છે इस परिषद के लिए एक उचित शीर्षक दीजिए. આ પરિષદ આ ફકરો જે આપેલો છે ને એના માટેનું એક શીર્ષક તમે આપો. તો લખી શકો છો વર્તમાન શિક્ષા. આ જે ફકરો છે એનું શીર્ષક એટલે એનું ટાઇટલ તમે આપી શકો છો વર્તમાન શિક્ષા. ચાલો પછી આગળ વધું તો અહીંયા તમને વિભાગ ડી નહીં, અહીંયા પ્રિન્ટિંગ ટાઈપિંગ મિસ્ટેક છે. વિભાગ ડી નહીં આવે, વિભાગ ઈ આવશે, કારણ કે વિભાગ ડી તો આપણે જોઈ ગયા. તો તમને 56માં આપેલું છે કહાની લીખકર ઉચિત શીર્ષક. તમને અહીંયા જો આપેલું છે અને એના ઉપરથી તમને અહીંયા મુદ્દા આપેલા છે, એના ઉપરથી તમારે કહાની બનાવીને લખવાની છે. તો થોડી 4-5 કહાનીઓ જોઈ લેવાની, કોઈ બી એકાદી પૂછાઈ જાય તો લખી શકો. અને પછી તમને નિબંધ પૂછ્યા છે. 8 ગુણમાં નિબંધ છે. 3 નિબંધ તમને આપે છે. 3માંથી જે આવડે એ તમારે લખવાનું છે. રેડી? ચલો પેપર સોલ્યુશન કરી દીધું છે. વિડીયોને અહીંયા રાખું છું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. મારા વાલા વિદ્યાર્થીઓ આવી જજો, ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે અવનવા વિડીયો તમને આપણી ચેનલની અંદર મળતા રહેશે.